દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થળાંતર કરવાની જરૂરત ઊભી થશે। हाँ જરાક वरसाद થાય तो पानी की खाड़ी पूर થઈ જાય છે। हाँ साल की हालत यही होती है कि पानी भरने के बाद लोगों को अपना घर बार छोड़ना पड़ता है। છેલ્લા 3 દિવસથી જે રીતે વરસાદ થઈ છે ત્યારે આ ખાડી કિનારે રહેતા લોકો માટે સુરત મહાનગરપાલિકા શું પગલાં ભરે છે તેની પોલ ખુલી ગઈ છે। 3 દિવસના વરસાદમાં હાલ પ્રેમનગર ઝુંપડપટ્ટીમાં ગઈ રાત્રે પાણીનો ભરાવો થયેલો અને સરકાર કરોડો રૂપિયા કોર્પોરેશન કરોડો રૂપિયા આ ખાડીના ડેવલપમેન્ટ માટે ખાડીના રીડેવલપમેન્ટ સ્કીમ જે આપણે સાફ સફાઈ કરવામાં આવે છે તે પૂરતી પ્રમાણમાં થતી નથી। બુલડોઝર આવે છે અને આમ તેમ કરીને નીકળી જાય છે। આ વખતે થોડું ઠીકઠાક કામગીરી દેખાય છે પણ વધુ પડતા વરસાદના કારણે મને લાગે છે કે ભવિષ્યમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થશે। અને અત્યારથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ મેયરશ્રી અને કમિશનરશ્રીને અમારી અપીલ છે કે વારંવાર થતી આ ઝૂંપડામાં રહેનાર લોકોના સ્થળાંતરની પરિસ્થિતિ પછી લીંબાદ મીઠીકાળી હોય, બેદવાળ હોય, આપણા બઢાર સાઈડ હોય, ઇધર સિટીમાં કેટલીક જગ્યા હોય તો આ લોકો માટે કાયમી ઉકેલ લાવવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની તંત્રની છે અને હું આશા રાખું છું કે તંત્ર આ માટે સફળ જાગશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, લોકોને સ્થળાંતરિત થવું ન પડે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરશે। કઈ પણ સરકારી અધિકારીઓ તથા ભાજપાના જે લોકો છે, જે પદાધિકારીઓ છે, જે કોર્પોરેટર છે, આ જોવા માટે પણ નથી આવતા અને અમે જે ગરીબ લોકો જે ભોગ બની રહ્યા છે વાર ઘડી આવી પરિસ્થિતિ બને અને વાર ઘડી આવું કૃત્ય થાય તો પણ તથા સરકારી અધિકારીઓ ધ્યાન નથી આપતા। બસ ફોટો સેશન કરવા માટે અધિકારીઓ આવે છે પણ અમે લોકો જેનો ભોગ બનીએ છીએ આનું કોઈ નિરાકરણ થતું નથી। આ જરાક વરસાદ થાય તો પાણીથી ખાડી પૂર થઈ જાય છે। हाँ આના લીધે જે સ્લમ વિસ્તારોમાં જે પાણી ઘૂસી જાય છે તો બહુ આવા ઘરો પણ ડૂબાઈ જાય છે તો સ્થાનિક લોકોને એકબીજાની મદદ કરીને નાના નાના બાળકોને કાઢવું પડે છે। આ લોકોની જાન માલને નુકસાન થાય છે તો પણ તથા તંત્રના કોઈ અધિકારીઓ ધ્યાન નથી આપતા। આજે અમે જે ભોગ બન્યા છે હવે અગર સરકારી જે અધિકારી બનશે ને તો આ લોકોને ખબર પડે, જે પદ અધિકારી આ બનશે આ લોકોને ખબર પડે, જે દરગાહ બેદવારની હાલત, જે પ્રેમનગર બેદવારની હાલત, જે નાગસિંહનગરની હાલત, જેટલા પણ ખાડીના બાજુમાં જે સ્લમ વિસ્તારો બેસેલા છે તો પણ તથા આના ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। पट्टियों के वो लोग पानी के डर की वजह से, पानी भराने की वजह से अपना घर छोड़ के दूसरी जगह निवास करा था, उन्होंने अपना सामान डाला था और दूसरी जगह रह रहे हैं वो लोग। तो हम यही कहना चाहता हूँ कि ना कोई बीमारी फैले, ना कोई किसी को अपना घर छोड़ के जाना पड़े। लोकतंत्र से ये रिक्वेस्ट है कि इससे पहले आप यहाँ आके देख लो, यहाँ का मुआयना कर लो। अभी तक तो कोई आया नहीं है, आके देखने की ऐसी अब मेरी अपील है कि आके देखे। साल की हालत यही होती है कि पानी भरने के बाद लोगों को अपना घर बार छोड़ना पड़ता है और अपने यहाँ से लेकर दूसरी जगह अपना सामान और अपनी सेफ्टी करना पड़ता है और बीमारियों का सामना करना पड़ता है।